ભાગીદર્પણમાં આપનું સ્વાગત છે। દર્શક મિત્રો, મા બાપ ભણેલા હોય કે અભણ, પણ જ્યારે તમે જિંદગીથી હારી જાઓ ત્યારે એ જ શીખવાડે છે કે આગળ કેમ વધવું। તો આજના સુવિચાર સાથે શરૂ કરી આપના ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્યદર્પણ। તો ભાગ્યદર્પણમાં આપના પ્રશ્ન નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય, વાસ્તુશાસ્ત્રી હસીતભાઈ પાઠક। હસીતભાઈ, ભાગ્યદર્પણમાં આપનું સ્વાગત છે। નમસ્કાર। નમસ્કાર હસીતભાઈ, સૌ પહેલા પૂછવા માંગીશ આજના પંચાંગ વિશે, શું કહે છે આજનું પંચાંગ? હા, આજના દિવસની શુભ શરૂઆત કરીએ આપણે પંચાંગની જાણકારીથી। આજે વાર છે બુધવાર, વિક્રમ સંવત 2081 ચાલી રહ્યો છે। આજની તારીખ આવે છે 5 ફેબ્રુઆરી 2025, 5/2/25। આજની તિથિની વાત કરીએ, મહા મહિનો ચાલે છે, તેનો સુદ પક્ષ, શુક્લ પક્ષની આજે આઠમ છે। આજે છે મહાસુદ આઠમ। આજની વાત કરીએ નક્ષત્રની, તો આજનું નક્ષત્ર ભરણી નક્ષત્ર આવે છે। આજનો યોગ શુક્લ આવે છે, કરણ વિષ્ટિ ભદ્ર આવે છે। આજની રાશિની વાત કરીએ, આજની રાશિ આવે છે મેષ રાશિ, કે જેના નામાક્ષર હોય છે અ, લ અને ઈ। જોકે મોડી રાત્રે 2:15 વૃષભ રાશિનો પ્રારંભ થશે, જેના નામાક્ષર હોય છે બ, વ અને ઉ। એટલે રાત્રે 2:15 પહેલાં જો કોઈ બાળકનો જન્મ થાય તો તેનું નામ એ મેષ રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે, અને ત્યારબાદ થાય તો વૃષભ રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે। આ જ પ્રમાણે ગ્રહ ગોચર અને મુહૂર્તની ગણતરી પણ કરવાની રહેશે। દિન વિશેષની વાત કરીએ તો આજે છે દુર્ગાષ્ટમી, જેને આજે ભીષ્માષ્ટમી પણ કહેવાય છે, અને આજે માં ખોડલ જયંતિ છે, ખોડિયાર માતાનો આજે પ્રાદુર્ભાવ થયો હતો। બપોરે 1:32 સુધી આજે વિષ્ટિ બદરા પણ રહેવાની છે। જી, આજની વાસ્તુ ટીપ શું છે હસીતભાઈ? હા, આજની વાસ્તુ ટીપમાં આપણે વિશેષ વાત કરી રહ્યા છે દિશાઓની, એમાં વિશેષ ખૂણો ઈશાન કોણની વાત કરીએ છીએ। સૌથી પવિત્ર, સૌથી મહત્વનો કહેવાય છે। એની મહત્વતા એટલા માટે છે કે વાસ્તુ પુરુષનું મસ્તક એ અહીંયા છે, અને સમગ્ર શરીરમાં મસ્તકનું જ સૌથી મહત્વનું સ્થાન હોય છે। જો ઈશાન ખૂણો બરોબર ના હોય તો નિર્ણય લેવાની ક્ષમતા પર ખૂબ જ ગંભીર અસર થાય છે। જો તમારા ઘરમાં, મકાનમાં જો નિર્ણય ક્ષમતા બરોબર ના હોય, વ્યક્તિનો વિકાસ બરોબર ન થતો હોય, બુદ્ધિ ક્ષમતા ઓછી હોય, ઘરમાં મતભેદ રહેતા હોય, તો સમજવું કે ઈશાન દિશામાં કોઈને કોઈ રીતે દોષ છે। ઈશાન દિશા હંમેશા હલકી રાખવી જોઈએ, એકદમ સ્વચ્છ, સાફ સુથરી, કારણ કે આ સૌથી પવિત્ર જગ્યા મનાય છે। ઈશાન દિશામાં મંદિર હોય, દેવની પૂજા થતી હોય તો તે ઉત્તમ ગણાતું હોય છે। અહીંયા આગળ કોઈ ભારે વસ્તુ ન હોવી જોઈએ, આ વાતનું ખૂબ જ ધ્યાન રાખવાનું છે। ઘણીવાર એવું બને છે કે લોકો જાણતા હોય કે દેવ મંદિર બનાવવાનું એટલે અહીંયા આગળ ભારે ભારે પથ્થરો મૂકીને આરસના મોટા મંદિર બનાવે છે, તે અયોગ્ય છે। અહીંયા હલકું મંદિર રાખવું જોઈએ, અહીંયા બને તો લાકડાનું જ મંદિર રાખવાનો પ્રયત્ન કરવો જોઈએ। બીજી વાત એ કે જ્યારે લાકડાના મંદિરની વાત ચાલી રહી છે ત્યારે એ વાતનું ખૂબ જ ધ્યાન રાખવાનું છે આજકાલ કે ગમે તેવું લાકડું નથી ચાલતું હોતું, એમાં બને તો પ્લાયવુડનું લાકડું ન વાપરવું, કારણ કે પ્લાયવુડ છે એ બધા અનેક પ્રકારના લાકડાઓ મિક્સ છે, જેમાં કોઈ ઝેરી પદાર્થવાળા લાકડા હોય છે, કોઈ કાંટાવાળા બી લાકડા હોઈ શકે। આ બધા એ દેવ પૂજા માટે અયોગ્ય મનાય છે, એટલે આ વાતનું ધ્યાન રાખવું। જી હસીતભાઈ, 12 રાશિઓનું રાશિફળ જાણીએ તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે, અમૃતભાઈ છે। અમૃતભાઈ, આપણે જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો। हाँ जी, नमस्कार, गुड मॉर्निंग मैडम। નમસ્કાર। मैं અરવલ્લી જિલ્લાથી બોલું છું। જી, મારી દીકરી નામે પરમાર મિત્તલ કુમારી અમૃતસિંહ, જન્મ તારીખ છે એની 11/3/1998। જન્મ સમય? જન્મ સમય સવારે 7 થી 8 ની વચ્ચે। જી, અને સ્થળ? સ્થળ કોયડમ ગામ, તાલુકો વીરપુર, જિલ્લો મહીસાગર। જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? પ્રશ્ન એવું છે કે બેબી
એનું મેરેજ 29/4/2025 તારીખ લીધી છે. હમ. બેબી બી ડોક્ટર છે, સામે હેમરાજથી બી ડોક્ટર છે. તો એ દિવસ કેવું બેબી માટે સારું છે? 29/4/2025 જી. શુક્રવાર. હાજી. હવે આપણે નક્કી કર્યું છે અને હું ના પાડીશ તો શું કરશો ભાઈ? હે, હલો. તમે નક્કી કર્યું છે અને હું ના પાડું તો તમે શું કરશો કહો? કેવું હા. એના ભાગ્યમાં કેવું બંનેમાં હા, clear છે? એટલા માટે કહું છું ભાઈ, તમે નક્કી કરો એ પહેલા પ્રોપર માર્ગદર્શન લઈ લો. હવે તમે કેવું છો એ શબ્દ પૂછે યોગ્ય નથી, સમજ્યા ને? હવે આ વસ્તુ તમને આ છે ને સમજવાની વાત છે, અને આ બહુ સરસ તમે પ્રશ્ન કર્યો છે. આ સર્વે દર્શક મિત્રો જે સાંભળી રહ્યા છે તેમને પણ કહું છું કે મુહૂર્તનું ખૂબ મહત્વ છે, અને મુહૂર્ત લગ્ન માટેનું બંને પાત્ર સરસ હશે. તમે આશા છે કે તમે મેળાપક પણ પ્રોપર કરાવ્યું હશે, અને કોઈ એવી સમસ્યા હોય તો નિવારણ પણ કરાવ્યું હશે. એ સારી વસ્તુ છે. પણ હવે હું તમને કહું ભાઈ કે આ દિવસ બરોબર નહીં, તમે શું કરશો મને એમ કહો. ચાલો, બરોબર છે. એટલે આ વસ્તુ સમજવાની ખૂબ જરૂર છે. જો તમારી દીકરીની કુંડલી પર એકવાર નજર નાખી દઈશું આપણે. સિંહ રાશિ આવી રહી છે, ચંદ્ર અને રાહુનો પ્રબળ ગ્રહણ દોષ છે, એટલે એનું નિવારણ આપ કરાવશો, જીવનમાં સુખી રહેશે. ગુરુ મહારાજ પણ નબળા સ્થિતિમાં છે, એટલે થોડુંક નિવારણો કરાવવા જરૂરી છે સુખી જીવન માટે. એ વાતનું ખાસ ધ્યાન રાખજો. આમ જોવા જઈએ તો તમારો દિવસ અને ચંદ્ર છે જો તમને જોઈ આપી શકો, એનાથી વધારે બહુ કંઈ ખાસ થઈ ના શકે, કારણ કે અત્યારે સમય એટલો નથી હોતો. ચંદ્ર ચાલે એવું છે, વાંધો નથી, બરાબર છે. ચંદ્ર પ્રમાણે દિવસ અને નક્ષત્ર જે છે તે અનુકૂળ આવી રહ્યા છે, એટલે વાંધો નથી. પણ દિન દિવસ તિથિ બધું જોવું પડે ભાઈ, એટલે પ્રોપર રીતે એકવાર માર્ગદર્શન લઈ અને આપ આગળ વધશો એ સારું રહેશે. જી જી. અનેક દર્શક મિત્રો જોડાઈ ગયા છે. નરેશભાઈ છે. નરેશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હા, હેલો બેન. જી. હા, એટલે મારા જમાઈ વિશેનો મારો પ્રશ્ન છે. આપનો અવાજ ખૂબ ધીમો આવી રહ્યો છે. હેલો. જી. 19/9/1989. 19/6/1989. 19/9. 9. જી. હા, 19/9/1989. જન્મ સમય? સમય કયો છે જન્મનો? 10:45 રાત્રે. જી. અને જન્મ સ્થળ કયું છે? જન્મસ્થળ લુણાવાડા. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? હા, એટલે એમના સંતાન લગ્ન થયા 6 વર્ષ થયા છે, પણ સંતાન બાબતમાં સફળતા નથી મળતી. કોના વિશે પ્રશ્ન છે ભાઈ આ? આ મારા જમાઈ વિશે પ્રશ્ન છે સાહેબ. ઓકે ઓકે. પણ આમાં કેવું છે ભાઈ કે બસ કઈ બાબતમાં તકલીફ પડે છે એમને? એટલે સંતાન બાબતનો પ્રશ્ન છે. સંતાન બાબતમાં તો જમાઈની તમારી દીકરીની કુંડલી પણ જોઈએ ને ભાઈ. આ દીકરીની કુંડળી પણ છે જ. હા, તો આપી દો. 12/11 મોડું. જન્મ સમય સવારે 7:45. હાજી. અને સ્થળ? જન્મસ્થળ બાલાસિંદૂર. જી. જન્મસ્થળ બાલાસિંદૂર. જી. હાજી જી. હાજી. ઓકે, ચાલો જોઈ લઈએ. કુંડલી મળી ગઈ છે. તમારી દીકરીની કુંડલી પર પહેલા જોવું પડે કે જે માતા બનવાની હોય તેની કુંડલી સૌથી મહત્વની ગણાય, અને ત્યારબાદ તેના પતિની એટલે કે જે પિતા બનવાના હોય તે, બરોબર છે. કારણ કે સંતાન બાબતમાં, લગ્ન જીવન બાબતમાં બંનેની કુંડળી જોવી ખૂબ આવશ્યક રહેતી હોય છે. પંચમ સ્થાનનો અધિપતિ ગુરુ મહારાજ જે છે તેની દ્રષ્ટિ છે, એટલે યોગ તો સૂચવી રહ્યા છે, એટલે લાગે છે કે શક્યતાઓ રહેશે. એટલે વિશેષ એવું કંઈ આપની દીકરીની કુંડળીમાં નથી. કારણ પણ હા, એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે, ગ્રહણ દોષ છે તેનું આપ નિવારણ કરાવી દેજો, જે અનુકૂળતા આપી શકશે, અને ગુરુ ગ્રહના જપ કરાવડાવજો તમારી દીકરી માટે. જમાઈ માટે જો વાત કરવામાં આવે તો પંચમ સ્થાનમાં બુધ મહારાજ વક્રી થઈને પડેલા છે. અહીંયા ગુરુ મહારાજની સ્થિતિ પણ રાહુના નક્ષત્રમાં છે. ગુરુના ગ્રહના જપ બંને માટે કરાવડાવો આપ, બરોબર છે. તો દિવાળીની આસપાસથી આ વર્ષે એક મધ્યમ યોગ આવી રહ્યો છે, એટલે એટલું કરવું જરૂરી છે. તને દીકરી માટે ગ્રહણ દોષનું પણ નિવારણ કરાવી દેજો, વિશેષ પદ્ધતિ ગ્રહચક્રી પદ્ધતિથી. જી. અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. પ્રશાંતભાઈ છે. પ્રશાંતભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો.
જન્મ તારીખ છે 15 જાન્યુઆરી 1974. મારા માટે જ પ્રશ્ન છે. જી, જન્મ સમય કયો છે? જન્મ સમય છે સવારે 4:25. જન્મ સ્થળ દાહોદ. જી, પ્રશ્ન જણાવો. પ્રશ્ન એ છે કે હવે મારા વાઇફ છે ને મારી સાથે રહેતા નથી 2 વર્ષથી, અને મારી દીકરી મારી જોડે છે, જી ને હજુ છૂટા બી નથી આપ્યું, છૂટાછેડા આપવાનું ના આપ્યું છે. અને મારી આર્થિક પરિસ્થિતિ બી થોડી નબળી થઈ રહી છે. જી જી તો ક્યારે સુધારશે આ બધું, અને થઈ જશે છૂટું કે પછી કઈ રીતે રહેશે? સારું, જો આ પ્રશ્નનો જવાબ થોડો સમય માંગી લે તેવો હોય છે, એટલે હું તમને જે ટૂંકમાં કહી શકાય તે કહું છું, બાકી વિસ્તૃત માર્ગદર્શન આપ લઈ લેજો, કારણ કે આ બહુ પેચીદો પ્રશ્નો હોય છે, જીવનમાં વિકટ પ્રશ્નો છે. આમાં ઉતાવળે કોઈ નિર્ણય લેવા નહીં, આ વાતનું ખૂબ ધ્યાન રાખવું. થોડુંક રાહ જોજો, ઉતાવળ ન કરતા કોઈ પણ પ્રકારનો નિર્ણય લેવાની. આ સૌથી પહેલી વાત. તો આપણી કુંડળી જે વૃશ્ચિક લગ્નની આવે છે, અત્યારે સપ્તમ સ્થાનમાંથી ગુરુ મહારાજનું પરિભ્રમણ થઈ રહ્યું છે. આપની રાશિ કન્યા રાશિ આવે છે, તેમાં પણ કેતુ છે. હવે મે મહિનામાં બંને ગ્રહોનું પરિવર્તન આવશે, ત્યારબાદ આપ કોઈ નિર્ણય લેશો તો વધારે સારું. ત્યારબાદ આપને પરિસ્થિતિ અંગે સ્પષ્ટતા, ક્લેરિટી આવી જશે. બરાબર. આપણી કુંડળીમાં સપ્તમ સ્થાનનો અધિપતિ એ શુક્ર થયેલો છે. શુક્ર આપણી કુંડળીમાં વક્રી થયેલો છે, એટલે એ બાબતે તમને દોષ આપી રહ્યો છે. શુક્રના જપ કરો. સૌથી અગત્યની વસ્તુ એ છે આપણી કુંડળીમાં કે શ્રાપિત દોષ છે, જે અંગત જીવનમાં તકલીફો અને પ્રતિકૂળતાઓ આપતા હોય છે. શ્રાપિત દોષનું પણ આપ નિવારણ કરાવો વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી, જેનાથી અનુકૂળતા રહેશે. હાલ શનિ મહારાજની જ દશા ચાલી રહી છે, એટલે થોડુંક સાચવીને કામ કરજો, ઉતાવળ ન કરતા. સ્ટેપ બાય સ્ટેપ આપ આગળ વધજો. પણ મેં જે કહ્યું આટલું કરવાથી, અને સૌથી અગત્યનું સાથે આપ શિવજીની ઉપાસના કરો. તમારા જીવનના જે પણ વિકટ પ્રશ્નો છે તેના માટે નિયમિત બને તો દરરોજ મહાદેવજીના મંદિરે જઈ અને દૂધ જળ ચડાવો, અનુકૂળતા હોય બીલીપત્ર પણ ચડાવો. બરાબર. અને બને તેટલા ઓમ નમઃ શિવાયના જપ કરો. જો બોલી શકો તો શિવ મહિમ્ન સ્તોત્રનો દરરોજ પાઠ કરશો તો આપના માટે ફળદાયી રહેશે. જી, હસીબભાઈ રાશિફળની વાત કરી. રાશિ મંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? હા, શરૂ કરીએ આજના દિવસનું રાશિ ભવિષ્ય. સૌથી પહેલી રાશિ આવે છે મેષ રાશિ, કે જેના નામાક્ષર હોય છે અ, લ અને ઈ. આજનો દિવસ સકારાત્મક છે, એટલે કોઈને કોઈ પ્રકારે સારા લોકોની મુલાકાત થાય, સત્સંગ થાય તેવું બની શકે. આજે થોડી માનસિક શાંતિ તમારે જાળવી રાખવી પડશે, એ વગર દિવસ ડિસ્ટર્બન્સ આપી શકે તેવું છે. પોતાનો ધંધો, રોજગાર, વેપાર હશે તો આજે મધ્યમ રહેવાનો છે. હવે વાત કરીએ વૃષભ રાશિની. વૃષભ રાશિના જાતકો જેના નામાક્ષર હોય છે બ અને ઉ. આજે શુભ મંગળ કાર્યનો યોગ થઈ રહ્યો છે, એટલે કોઈ એવું પ્લાનિંગ થતું હોય અથવા તો ભાગ લેવાનું પણ પ્લાનિંગ થઈ શકે તેવું છે. સંતાન પક્ષ સંબંધી પણ કોઈ કાર્યો જો હાથ ધર્યા હશે તો સંપન્ન થઈ શકે એવું છે. ઉપરાંત આજના દિવસે ઉપલબ્ધિ પ્રાપ્તિનો યોગ છે, એટલે કોઈ પ્રકારે તમે અચીવમેન્ટ કરી શકો તેવું બની શકે. મિથુન રાશિ જેના નામાક્ષર છે ક, છ અને ગ. ભાઈ આપણા માટે થોડોક ધ્યાન રાખવાવાળો એવો દિવસ છે. ખાસ તો કરીને ખાનપાનમાં થોડું ધ્યાન રાખજો. આમાં અત્યારે તો બધી લગ્નની બધી સિઝન ચાલી રહી છે, એટલે કંટ્રોલ જરૂરી છે, નહીં તો પછી ડિસ્ટર્બન્સ થાય. હા, કોઈ શુભ મંગળ કાર્યનો તમારા ઘરમાં યોગ બની રહ્યો છે, અને આજે થોડી પ્રવૃત્તિ અલગ પણ થશે. કામકાજ તો કરશો, પણ કંઈ મનોરંજનની એક્ટિવિટીમાં પણ તમે પ્રવૃત્ત રહો તેવું બની શકે. જી, હસીબભાઈ તમે જોડાયેલા રહેશો. આગળ પણ બાકીની રાશિઓનું રાશિફળ આપની પાસેથી જાણીશું. તો ભાગ્ય દર્પણમાં આગળ વધીએ તે પહેલા લઈએ બ્રેક. બ્રેક બાદ આપનું સ્વાગત છે, અને આપણી સાથે જોડાયેલા છે જાણીતા જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીબભાઈ પાઠક. હસીબભાઈ, બાકીની રાશિઓનું રાશિફળ જાણે તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે, મીનાક્ષીબેન છે. મીનાક્ષીબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારા સન માટે પૂછવાનું છે. 24/6/86 ના જન્મ છે. ફરીથી જણાવશો? આપનો અવાજ ક્લિયર નથી આવી રહ્યો. 26 જૂન 86. 26 જૂન 1986. હા, અને એનો સમય છે સાંજનો 6:30 વાગ્યાનો. જી, અને સ્થળ? અને સ્થળ મુંબઈ છે. જી, પ્રશ્ન શું છે? કુંભ રાશિ છે અને કુંભ રાશિ છે, તો એના વિશે એ પૂછવાનું છે કે એનું કેરિયર અને એના લગ્નના યોગ ક્યારે
શરૂ થશે અને ક્યારે આગળ આવું છું. હાજી, આપણા દીકરાને જે વિગત આપી છે તમે એ અનુસાર જે કુંડળી આવી રહી છે તે છે ધનુ લગ્નની કુંડળી આવી રહી છે. રાશિ જે છે કુંભ રાશિ છે. ચંદ્ર ગુરુનો સરસ મજાનો ગજકેસરી યોગ છે, પણ અત્યારે હાલ શનિ મહારાજની સ્થિતિ ચાલુ છે. કુંભ રાશિને 7.5 ચાલે છે, જેનો બીજો તબક્કો આ 29મી માર્ચે પૂરો થશે. ત્યારબાદ છેલ્લો અને ત્રીજો તબક્કો આવશે. શનિ મહારાજની ઉપાસના ખૂબ જરૂરી છે જીવનમાં પ્રગતિ કરવા માટે અને સારા લાભ મેળવવા માટે, કારણ કે આ ઘણીવાર એવું બને છે કે શનિ મહારાજ સંઘર્ષ કરાવડાવે, તપાવે અને પછી તમને નિખારતા હોય છે. એટલે આ વાતનું ખૂબ ધ્યાન રાખજો. ડરવાની જરૂર નથી, મહેનત સખત કરવી જોઈએ. જ્યારે પણ પનોતી ચાલતી હોય ત્યારે વ્યક્તિએ પ્રામાણિક રહેવું જોઈએ, સેવાભાવી રહેવું. ભલે થોડું ઘસાવવું પડે બીજા માટે તો ઘસાઈ જવાનું, પણ એ વસ્તુ આપણું કર્મને સુધારતા હોય છે. તો શનિના ખાસ આપ ઉપાય કરો. અત્યારે હાલ શનિની જ મહાદશા પણ ચાલી રહી. શનિ આ કુંડળીમાં 12મા સ્થાનમાં છે, એટલે વ્યક્તિને થોડુંક વૈરાગ્ય આપે, છોડવાના વિચારો આવે, આળસ પણ આવે અને એકાંત એને વધારે ગમે એવું બની શકે. આવા વ્યક્તિએ બહુ એકલા નહીં રહેવાનું, નહીં તો નેગેટિવ વિચારો ઘણીવાર વધી જતા હોય છે અને પછી ખોટા પગલાં પણ ભરતા અચકાતા નથી. એટલે આ વાતનું ધ્યાન રાખજો. લગ્ન યોગની વાત કરીએ તો આ કુંડળીમાં મંગળ તો છે જ, ભલે વર્ષો થઈ ગયા પણ એ પ્રમાણે મેળાપક કરજો. સપ્તમ સ્થાનનો અધિપતિ બુધ અષ્ટમ સ્થાનમાં છે, એટલે બુધ ગ્રહના જપ અને અનુષ્ઠાન કરાવડાવો એ અગત્યનું છે. બાકી મે મહિના પછી એક મધ્યમ યોગ ચાલુ રહી જાય તે 1 વર્ષ સુધી રહેશે, એટલે એટલા સમયમાં આપ એના પ્રયત્ન કરશો તો અનુકૂળતા વધારી આપશે. જી, અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. વિનોદભાઈ છે. વિનોદભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારા દીકરા વિશે પ્રશ્ન છે. જી. એની જન્મ તારીખ છે 2/3/1995. જન્મ સમય? અમદાવાદ અને જન્મ સમય છે રાત્રે 9:40. જી, પ્રશ્ન જણાવો. જન્મ સ્થળ અમદાવાદ છે. એને સરકારી નોકરી માટે ખૂબ પ્રયત્નો કરે છે, પણ ગમે તે જગ્યાએ પાછો પડે છે. અને એના લગ્ન માટે બી અમે ખૂબ પ્રયત્ન કરીએ છીએ, પણ કંઈ મેળ પડતો નથી. તો યોગ્ય માર્ગદર્શન. શું અભ્યાસ કર્યો એણે? એને MBA ફાઇનાન્સ કરેલો છે. ઓકે, સરસ. જોઈ લઈએ ભાઈ, નોકરી અને છોકરી બંનેના પ્રશ્નો છે આપના. કુંડળી પર નજર નાખીશું. કન્યા લગ્નની કુંડળી આવે છે. રાશિ જે છે તે મીન રાશિ આવી રહી છે. મીન રાશિ માટે કહેવાય કે અત્યારે તો લગ્ન યોગ તો એક ચાલુ છે, પણ આ કુંડળી જે છે તેમાં સૂર્યની સ્થિતિ સૂચવે તો છે કે હા સરકારી નોકરીના યોગ છે, પણ થોડો વિલંબ થાય તેવું છે. કારણ કે સાથે શનિ છે. સૂર્ય શનિ સાથે હોય તો એ સંઘર્ષ દોષ બતાવે છે, એટલે એનું નિવારણ કરાવવું આપણા માટે ખૂબ જરૂરી છે. તો આ અનુકૂળતા વધી શકશે. અને અત્યારે હાલ શનિ મહારાજનું પરિભ્રમણ પણ નોકરીના સ્થાનમાં જ છે, એટલે સૂચવે છે કે હા દિશા તો તમે બરોબર પકડી છે અને મહેનતનું ફળ જે છે એ તમને આ વર્ષના મધ્યભાગ બાદ શરૂ થઈ શકે એવું છે. 25 અને 26 બંને સારા છે. પ્રયત્ન ચોક્કસ કરજો. હા, સૂર્યની ઉપાસના આવશ્યક છે, કારણ કે સરકારી નોકરી માટે સૂર્ય એ સૌથી મહત્વનો ગ્રહ મનાય છે. રોજ સૂર્ય ભગવાનને જળ ચડાવો, સૂર્યના જપ કરો, બને તો આદિત્ય હૃદય સ્તોત્રના દરરોજ 1 પાઠ કરો, રવિવારે 3 પાઠ કરો. આટલું નિત્ય નિયમથી કરવું ખૂબ જરૂરી છે. અને મેં કહ્યું તેમ કે શનિ જે દેવ છે એના પણ આપ જપ કરો તો એનાથી અનુકૂળતા વધી શકશે. નોકરી બાબતે આ વાત થઈ. છોકરી બાબતે વાત કરી, એટલે કન્યા બાબતે વાત કરીશું તો એને મંગળ દોષ નથી. અને યોગની વાત કરીએ તો દિવાળી બાદ એનો યોગ વધારે મજબૂત થઈ રહ્યો છે. જી જી, હસીભાઈ વાત કરીએ ફરી એકવાર રાશિફળની. કર્ક સિંહ કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, હવે આગળ વધીએ, વાત કરીએ કર્ક રાશિની. કર્ક રાશિના જાતકો જેના નામાક્ષર હોય છે ડ અને હ. ભાઈ આજે કાર્યક્ષેત્રમાં પ્રગતિના યોગ છે, એટલે ફોકસ તમારા કાર્ય પર રાખજો, બીજી બધી વસ્તુને દૂર રાખજો. આજે આર્થિક આયોજનના પણ યોગ છે. કોઈ પ્લાનિંગ કરવાનું, ફાઇનાન્શિયલ તો સારું રહેવાનું છે. અને વડીલો જે તે ક્ષેત્રના અનુભવી વ્યક્તિથી આપને લાભ રહેશે, એટલે કોઈ સલાહ લેવાની હોય તો ચોક્કસ આજે લઈ લેજો. સિંહ રાશિ જેના નામાક્ષર છે મ અને ટ. ભાઈ સિંહ રાશિના વ્યક્તિઓ માટે વાત કરીએ તો સંતાન પક્ષ બાબતે નિર્ણય લેવાય તેવો દિવસ છે આજે. કોઈ એનું કારકિર્દી બાબતે, અભ્યાસ બાબતે તો આજે દિવસ સારો છે. મનોરંજન સંબંધી કાર્યોમાં પણ આજે પ્રવૃત્તિ તમારી થઈ શકે તેમ છે. કન્યા રાશિ જેના નામાક્ષર છે પ ઠ અને અણ. આપના માટે કુટુંબમાં કોઈ માંગલિક કાર્યનો, શુભ પ્રસંગોનો યોગ દેખાઈ રહ્યો છે. આજે વિશેષ નીતિગત સમસ્યા, એટલે કોઈ વસ્તુનું પ્લાનિંગ કરવાનું છે તો એમાં કંઈક સમસ્યા આવી શકે, એટલે
થોડુંક આગોતરું આયોજન સમયનું કરજો, એ જરૂરી રહેશે. હા, સારી વાત એ છે કે સ્વાસ્થ્યમાં સુધારો જોવાશે. જી, હવે વાત કરીએ તુલા, વૃશ્ચિક, ધનુ રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિની વાત કરીએ. તુલા રાશિના જાતકો જેના નામાક્ષર હોય છે ર અને ત. આજે જ્ઞાન વગેરે પર વિશેષ પ્રવૃત્તિ છે, એટલે કંઈક શીખવું હોય, ભણવું હોય, સ્કિલ ડેવલપ કરવી હોય તો આજે દિવસ સારો છે. કાર્યક્ષેત્રે પણ દિવસ સફળતા આપવા જઈ રહ્યો છે અને સન્માન અને ઉપલબ્ધિ પ્રાપ્તિ એટલે એચિવમેન્ટ કંઈક થાય તમારું, એવું આજે યોગ છે. વૃશ્ચિક રાશિ જેના નામાક્ષર છે ન અને ય. થોડું આજે શાંતિ રાખવી પડે એવું છે, કારણ કે ગ્રહો સૂચે છે કે માનસિક અશાંતિના યોગો દેખાઈ રહ્યા છે. ઘરમાં મહેમાન આવે એટલે વ્યસ્તતા ઘરમાં પણ રહેવાની છે. પોતાનો ધંધો, રોજગાર, વેપાર હશે તો એ મધ્યમ રહેવાનો છે. ધનુ રાશિ જેના નામાક્ષર છે ભ, દ, ફ અને ડ. ગુસ્સા અને આવેશ પર સંયમ રાખજો. આજે તમારી પ્રતિક્રિયા આપવામાં ખૂબ ધ્યાન રાખજો, એટલે તો બાજી બગડી શકે તેવું છે. આજે કૌટુંબિક બાબતે કોઈ સગા સંબંધી સાથે ચર્ચા, મુલાકાતના પણ પ્રસંગો છે. કોઈ નવા સંબંધ માટે જો પ્રયત્ન કરતા હશો તો આજે તે બનવાની સંભાવના છે. જી, હવે વાત કરીએ મકર, કુંભ, મીન રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિની વાત કરીએ જેના નામાક્ષર છે ખ અને જ. ભાઈ, આપણા માટે આર્થિક ચિંતનનો વિશેષ યોગ છે, એટલે કોઈ ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરવાનું હોય, કોઈ બજેટ બનાવવાનું હોય, ઇન્વેસ્ટમેન્ટ કે રોકાણનું ડિસિઝન લેવાનું તો આપ લઈ શકો છો. કાર્યક્ષેત્રે પણ કોઈ પ્લાનિંગ આજે થઈ શકે એવું છે. અને આજે યાત્રાના યોગો છે, કોઈ વિશેષ કાર્ય માટે, કોઈ પ્રયોજન માટે યાત્રા થઈ શકે તેમ છે. કુંભ રાશિ જેના નામાક્ષર છે ગ, સ, શ અને શ. આજે પ્રતિક્રિયા આપવામાં સંયમ રાખજો. વાતનું વતેસર સાહેબ બને. આપણે વિચારતા કંઈ હોય, ધારતા કંઈ હોય, પણ સામેવાળી વ્યક્તિ છે એનો પ્રતિભાવ કંઈ અલગ મળે, માટે થોડુંક સાચવીને આજે પ્રતિક્રિયા આપજો. કોઈ પ્રકારે મુલાકાત, ચર્ચાના પ્રસંગો છે, કોઈ મિટિંગ કરવી હોય, ચર્ચા કરવી હોય તો સારી વસ્તુ છે. પણ દાંપત્ય સુખમાં થોડું સંભાળવું પડશે. ગ્રહો સૂચવે છે કે કમી આવી શકે. મીન રાશિ જેના નામાક્ષર છે દ, ચ, ઝ અને થ. ભાઈ, આપણા માટે થોડુંક ધ્યાન એ રાખવાનું છે કે માનસિક શાંતિ જાળવશો તો આજે સફળતાવાળો દિવસ છે. ઘરમાં કોઈ શુભ મંગળ કાર્યનું આયોજન આજે થઈ શકે તેવું છે. પોતાનો ધંધો, રોજગાર, વેપાર હશે તો એ મધ્યમ રહેવાનો છે. તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી જાય તેવી ઈશ્વરને અભ્યર્થના. જી, હર્ષિતભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે, દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. ધન્યવાદ. તો આ સાથે જ ભાગી દર્પણમાં બસ આટલું જ. નમસ્કાર.